જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં. તમે જો આપણે ઘરે આવી ગયા નહીં, જો આપણી ગાડી છે ઊભી છે અહીંયા, આપણે જવાનું છે એરપોર્ટમાં. કેમ કે આજે આપણી ગેમમાં આવી ગયો છે એરપોર્ટ, મતલબ ફ્લાઇટ આવી ગઈ છે, વિમાન. તો આપણે એ જોવા બધું જવાનું છે કે આપણું આપણી સિટીમાં નવું એરપોર્ટ બન્યું છે. તમારો કહેવાનો નિયમ છે કે એરપોર્ટ આપણી સિટીમાં નવું બની ગયું છે, ત્યાં બનવાનું કામ ચાલુ હતું એ. તો અત્યારે જવાનું છે આપણે એરપોર્ટમાં, કેમ કે એરપોર્ટ ચાલુ થઈ ગયું છે. તો તમે જો હું તમને બતાવી દઉં કેવી રીતનો આપણે એરપોર્ટે જવાનો રસ્તો છે. બહુ લાંબો રસ્તો છે, તો હું તમને કન્ટિન્યુ રસ્તો બતાવી આપણે ક્યાંથી ક્યાં જવાનું છે. તો તમે બના રહીજો મારા વિડીયોમાં. તમે જો અહીંયા આપણે પેલા ગાડી ઊભી રાખીને ટ્રેનિંગ લઈ લેવી, કેમ કે આપણને બે ખૂટા ફાવતા નથી, એક આંગળો એ આપણને ન ફાવે, એટલે આપણે જો ટ્રેનિંગ લઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે સીધું એરપોર્ટ સાઈડ. તો તમે બના રહીજો અમારા વિડીયોમાં. તો તમે જો આપણી ગાડી કેટલી ભાગી તમે જોજો, ફૂલ કાંઈ ધીમે પડવી પડે ને અહીંથી સીધે ઉડે, ભાઈ તો થાય ગાડીને, એટલે ધીમે પડીને ધીમે નાની ચડાવવાની. તો તમે જો કેમ પણ આપણે ગાડી આરામથી ચડી ગઈ છીએ. જે રેલવે ટ્રેકનો પાટો તો આપણે તો બમ્ફ જ કહેવાય. હજી એક આવવાનો છે એવો આગળ જતા. તો અહીંથી તો પહેલાં તો હેઠું ઉતરી જવાનું છે આપણે, તો હેઠી ઉતરી જતી. અહીંથી આપણે સીધું ઠેકાડીને હેઠી ઉતરી દેવાનું છે, કેમ કે આ બીજે રસ્તો વયો જાય. તો તમે જો આપણે સિટીની પાસેથી જ આમનો બારોબાર ઘણી વાર તમારા વિડીયોમાં જોયો છે આ રસ્તો. તો આ રસ્તેથી આમનો સીધું હાલ્યું જવાનું છે, એટલે અહીંયા આપણને સમુદ્રની વચમાંથી એક રોડ આવી જાય. તો તમે જો મેં કીધું હતું ને બીજો આવશે, તો જો બીજો આવી ગયો. ત્યાં આપણે આડી ગાડી ટપાડવાની છે. આડી કરીને જો આડીથી ગાડી ટપાડી દીધી આપણે. તો થોડુંક બળ કરાવી દીધું કે કેવરાવી ગયો આરો દો. તો તમે જો તો નારિયેળીનું તમે ઘણા ખરા જેના ફોનમાં ગેમ હશે એને જોયું તો છે. તો તમે અહીંથી આપણી ગાડી ભાગી હોને તો વટી જ ગઈ છે, પછી એથી ઉતરી ગઈ, થોડીક બ્રેક મરી ગઈ. તો જો આવો જાળીવાળો રસ્તો છે ને ભાઈ, અહીંથી રોડ ચાલુ થઈ જાય છે સીધો એરપોર્ટ સુધી. તો જો તમને ડ્રોન કેમેરામાં તમને બતાવી દો. ગાડી ભાગે છે ત્યારે 36-37ની 40ની રેન્જમાં ગાડી હાલે છે આપણી. તમે જો ગાડી ઝૂમ અવાજ આવ્યો ગાડી પડખેથી નીકળે એટલે. આમનું ઊભી પટ્ટી જ આખી ખાલી છે. જ્યાં જો તમે એરપોર્ટ આપણને પૂગી ગયા છે, હાવ ઓરું આવી ગયું છે એરપોર્ટ આપણી. તો તમે જો એરપોર્ટમાં આપણે પૂગી ગયા છીએ, એટલે આમ તો ગણો તો પુલ જ ગણાય, કેમ કે ડેમ ઉપરથી હાઈવે પટ્ટીની જેમ રોડ જ છે. તો તમે જો આપણે એરપોર્ટમાં પૂગી જાય ને એરપોર્ટનો કંઈક માહોલ આવો છે. આવી રીતના જે 2-3 પાર્કિંગ એરિયા છે. તો આ પાર્કિંગ એરિયા તમને અહીંથી બતાવી દઉં. તો તમે જો અહીંથી નીકળો પાર્કિંગ એરિયા છે. ઓલ પરના એરિયાને બધા આટો મારી લેવી આપણે પહેલાં. હું તમને બધું બતાવી દઉં કે એવું એરપોર્ટ આપણા સિટીની અંદર બન્યું છે. આમ તો સિટીની બહાર જ કહેવાય. સિટી આપણી પૂરી થઈ જાય પછી આપણે એરપોર્ટ આવે. તો તમે જો ગાડી આપણે ધીમે ધીમે સ્લો મોશનમાં આંકું છું. ગાડીની જ્યારે 64-67ની સ્પીડમાં ગાડી ચાલે છે, સ્લો મોશન આપણે કાઢી નાખ્યું છે. તો આ જો તમે બીજું પાર્કિંગ, એની બાજુમાં ત્રીજું પાર્કિંગ છે. તો હું તમને અહીંથી અંદર જઈને બતાવું કે અહીંયા શું છે. અહીં તે પાર્કિંગ છે. જો અહીં પીળી લાઈન પટ્ટી દેખાતી હોય તો અહીં હેલિકોપ્ટરનું પાર્કિંગ છે. અહીં એચ દોરેલો આવી છે અહીંયા હેલિકોપ્ટરનું. તો તમે જો અહીં ગાડી આપણે અડાડીને જોઈ લઈએ એકવાર બાવણું ખુલે છે કે નહીં. પણ નથી ખુલતું બાવણું, એટલે આપણે તમને સીધું આગળ જે એરપોર્ટ છે ટિકિટ લેવાની એ બધું બતાવી દઉં. તો જો અહીંયા એચ છે, એટલે આ હેલિકોપ્ટર ઉતારવાનું આપણે ના. અહીંથી એકવાર આપણે અંદર જઈ શકીએ, તો અંદર જઈને તમને અંદરનું લુક બતાવું. એટલે આમ ફ્લાઇટ ચાલુ થઈ ગયા, આમ બધું અડધું પછી બાકી છે ચાલુ કરવાનું. તો તમે જો અહીંથી આપણે ચડવાનું છે સીડી. તો દાદરા ચડી જાય. દાદરા બહુ મોટા નાખ્યા હો, પણ એરપોર્ટવાળાએ સરકારે બહુ મોટી નાખ્યો. જો આવી રીતનું કંઈક છે આપણે અંદર જવાનો રસ્તો. તો અહીં ધીમે ધીમે આપણે વયા જઈએ અંદર. અથવા જો આપણે અહીંથી અંદર જાવી છીએ. તો મિત્રો તમે જો અહીંથી આવો છે. જો આ ખુલે તો આપણને કે આમાં ક્યાં આપણને રસ્તો દેખાતો નથી, તો આપણે જાવી, કેમ કે આ લાઈન ઊભી છે એટલે જઈ જ શકતા છો. હા તો છે રસ્તો છે. અને આપણે આવી હોત ગયા અંદર લિફ્ટ જેવું કંઈક છે. આપણને બહારનું ન દેખાય ને અંદરથી
બહાર ન દેખાય ને બહારથી અંદર ન દેખાય એવું છે. તો જે અંદરનું તો કાંઈ બન્યું નથી, પણ અહીંયા વિમાન ને એવું બધું ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. આપણે અહીંયા હેલિકોપ્ટર છે, ફાઇટર જેટ છે, વગેરે વગેરે બધી ફ્લાઇટ્સ આપણે ચાલુ થઈ ગઈ છે આ એરપોર્ટમાં. તો તમે જો અહીંયા આપણે ધીમે ધીમે બહાર હોતે નીકળી જાવ. ઓલપાત જો આપણે ફોર વ્હીલ પીડી સામે નાથી આપણે ગયા અને અહીંથી બહાર આવી આવ્યા. તો બહુ આખી આપણી પર બહુ આખું હાલ્યા, બહુ લાંબુ એરપોર્ટ છે, બહુ જ મોટો. આમ તો ગણો તો આપણે અડધી સિટી જેવડું તો એરપોર્ટ જ છે મારા ખ્યાલથી. તો તમે જો આપણે ફોર વ્હીલ પૂગી જાય ને હવે પાછા આપણે એરપોર્ટમાં જઈએ અને હવે બેસી જઈએ આપણે ફ્લાઇટમાં. અને ફ્લાઇટ તમને દેખાડી દો કેવી ઉડે. આપણે ટિકિટ કઢવી લીધેલી જ હતી પહેલેથી જ છે, તો હવે આપણે સીધું ફ્લાઇટમાં બેસવાનું જ છે. તો તમે જો આપણે ફોર વ્હીલ બારી કાઢી લીધી છે એની પાછી. અને અહીંથી તમને હું એકવાર હાઈવે આવતો જે પુલ છે એ પુલ ઉપર ચડાવીને દેખાડી દઉં કે અહીંથી આખું એરપોર્ટ કેવું દેખાય છે. તો તમે જો મિત્રો હવે આપણે અહીંથી જો રોડ જાય છે, તો આપણે રોડમાં તો ચડાવવાની છે ગાડીને, અને ગાડી ચડાવીને આપણે લઈ જવાની છે. તો તમે અહીંયા આપણી ગાડી ફૂલ ભાગ્યો. અહીંયા સોને અડાડી દીધી છે આપણે. એ સીધા રોડ આવે કે ટર્ન વળવાનું આપણે આવતું જ નથી, વળાક આવતો જ નથી. જો અહીંથી આપણે મિત્રો ઉતરી જાય ને અહીંયા સામેના પાર્કિંગમાં તે આપણે ગાડી પાર્ક કરી દેવી, સીધી આમને પાછી મારી દેવાની છે. તો જો અહીંથી પાર્કિંગ આપણે કરી દેવાનું છે પાર્કિંગમાં, અને અહીંથી જ આપણે એરોપ્લેનમાં બેસી જવાનું છે. તો તમે જો હું ગાડીને સરખી રીતે મૂકી દઉં છું. તો ગાડી એક કેવડાવે છે થોડુંક ટર્નમાં, ગાડી મસ્ત નહીં છે. આપણો નાનો એવો કટકો, બ્લેક કટકો, કાળો કટકો આપણા કમાન્ડોની જેમ જ છે. સોરી, કોહિનૂરની જેમ કમાન્ડો કહેવાય ગયો મારે. કમાન્ડો ઘોડો આપણે લેવાનો છે, એટલે મારે બોલાઈ ગયું કે આવતા વિડીયોમાં આપણે કમાન્ડો ઘોડો લેવાનો છે. અને જો તમે મિત્રો આપણે એરોપ્લેનમાં આવી ગયા છીએ, ફ્લાઇટમાં. તો તમે જો મિત્રો હવે આપણે ફ્લાઇટ ચાલુ કરી દો. અંદરનું એન્જિનિયર તો તમે જો પાયલટ આપણે હાકે છે. તો આપણે અંદર બેસી ગયા છે અને હવે આપણે ધીમે ફ્લાઇટ થઈ લોલી થાય છે. હવે ઉપડે છે ફ્લાઇટ આપણી. તો તમે જો આકાશમાં આપણે ફ્લાઇટ ઉડવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને જે ટાયર આપણા ક્યાંય ફ્લાઇટના અંદર ગયા નથી, એટલે બહુ ઊંચી ઉડે છે આ ફ્લાઇટ. તો તમે જો કેમેરામાં હું તમને બતાવું છું. કેમેરો એકની એક જગ્યાએ છે એંગલ લે છે, એટલે એમ ન સમજતા કે ફ્લાઇટ ઓછી ગઈ હતી. ફ્લાઇટ બહુ ઉપર આવી ગઈ છે અને ફ્લાઇટ તે હોની માથેની સ્પીડમાં. તો હવે આપણે ટર્ન હળી લેવી આપણા ફ્લાઇટનો. તો તમને જો સિટી અહીંથી કેવી બતાવી આપણે જોવી, એટલે આપણે સિટી આ બાજુ આવી છે જ્યાંથી આપણે આવ્યા, એટલે આપણે સિટી સાઈડ જવાનું છે. એટલે જો તમે આપણે ફ્લાઇટને ટર્ન લઈ લીધો, એરોપ્લેનને ટર્ન લેવડાવી લીધો છે. હા, એમાં ટર્ન લેવામાં બહુ વાર લગાડે છે. સ્પીડ તો બહુ છે, જે સોની હેઠે ઉતરું જ નથી. આ જો હેઠું થઈ જાય, આ હેઠું નો વ્યૂ છે સમુદ્રમાં. એ સાઈડમાં છે, સાઈડ. તો મિત્રો તમે જો આમાં કંઈક ભટકાઈ ન જાય, ક્રેશ ન થઈ જાય, આપણું નહીં થાય. આમ તો ઊંચું પાછું હાલી ગયું છે, પણ એરોપ્લેનનું કાંઈ ન કહેવાય, ભટકાઈ જાય નહીં. ભટકાય એમ તો દેખાય છે આપણને, ઊંચું જાય છે. એટલે જો તમે હવે ટાયર ઊંચા આવી ગયા છે અંદર. તો જો તમે ઊંચું હાલ્યું જાય, પાછા ટાયર બહાર નીકળી ગયા હતા. આમ તો જો પાછા ટાયર નીકળી જાય બહાર. જો અહીંથી આપણે સિટી ચાલુ થઈ ગઈ છે, તમને ખબર હોય તો સિટીમાં આપણે આપણી હોટલે આવી ગઈ. અને હવે જો આપણે ઘર સાઈડ આવી છે, તમને ઘર અહીં નાનું આમ તો બતાવી. જો આપણું ખેતર છે એની બાજુમાં જ અહીં સિંગલ યુ, હા એકલા સોગઠામાં એકલું જ ઘર આપણું. તો મિત્રો આજનો વિડીયો એટલો જ. હવે આપણે મળીશું કાલના વિડીયોમાં.